वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दनमहं विचिन्तये। श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री हरे कृष्ण महाराजनी जय। तो બધા વાલા ભક્તજનોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે શિક્ષાપત્રીનો 84 એટલે 84મો ભાગ જોઈશું। છેલ્લે 83ના ભાગમાં આપણે 118મો શ્લોક જોયો હતો। એમાં આવ્યું કે અમારા આશ્રિતજનોએ પવિત્ર સ્થાનમાં બેસીને ભાગવતના 10મ સ્કંદનું પુરુષ સામર્થ્ય પ્રમાણે કરવું, એનો પાઠ કરવો, વાંચવું રોજ કહ્યું હતું, આગળના શ્લોકમાં કહ્યું, અને ત્યાર પછી આ રોજ પાઠ કરતા હોય તો એનું પુરુષચરણ કરવું। પુરુષચરણ એટલે એના પાઠ કરવા, નિયમ પ્રમાણે જે કયો હોય પ્રમાણે એટલા પાઠ કરવા, આટલા દિવસમાં કરવા, આટલા અથવા વર્ષમાં કરવા, અને છેલ્લે વાર બ્રાહ્મણ જમાડવા, દક્ષિણા આપવી, આ બધું જે કરવું એટલે એને પુરુષચરણ કહેવાય। અને એ પોતાની સામર્થ્ય પ્રમાણે, જે કંઈ સામર્થ્ય હોય એ પ્રમાણે પાઠ કરવા, એ પ્રમાણે પછી ખર્ચ કરવો, એવું છેલ્લે આપણે 118મા શ્લોકમાં જોયું હતું। હવે આજે 119મો શ્લોક જોઈએ। દૈવ્યામાપદી કષ્ટાયમ માનુષામ વા ગદાદિષુ યથા સ્વપરરક્ષા સ્યાત તથા વૃત્યમ ન ચા અન્યથા। અને એનો અર્થ થાય છે, કષ્ટની દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે અથવા મનુષ્ય સંબંધી આપદા આવી પડે અથવા રોગાદિક આપદા આવી પડે, તેને વિશે જેમ પોતાની રક્ષા થાય અને બીજાની રક્ષા થાય એ પ્રમાણે વર્તવું। આપદા એટલે મુશ્કેલી, કોઈ કેવી આપદા આવી પડે આપણને, એવી તાપ કહીએ છીએ, બધી આપદાઓ છે ને, એને તો આપદાઓમાં કઈ આપદા છે તો એ 3 પ્રકારની આપદા કઈ: દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને રોગાદિક। એ આવી આપદા હોય ત્યારે મહારાજ કહે છે કે અમારા આશ્રિતો હોય તેમણે કષ્ટને આપનારી દેવ સંબંધી આપત્તિ આવી પડે, આપદા એટલે આપત્તિ, મુશ્કેલી, અથવા મનુષ્ય સંબંધી કોઈ આપત્તિ આવી પડે અથવા રોગાદિક આપત્તિ આવી પડે, ત્યારે એ આપત્તિમાં પોતાની અને બીજાની જેમ રક્ષા થાય એ પ્રમાણે વર્તવું, પણ એથી બીજી રીતે વર્તવું નહીં। આવું શ્રીજી મહારાજનો અભિપ્રાય છે। પોતાની રક્ષા થાય અને બીજાની પણ રક્ષા થાય એ રીતે વર્તવું। હવે સતાનંદ સ્વામી કહે છે કે આપત્તિમાં ફસાયેલા મનુષ્યોની સેવા કરવી, રક્ષા કરવી અને આપત્તિમાંથી બહાર નીકળવામાં એકબીજાને મદદરૂપ થવું, આ મનુષ્યનો પરમ માનવ ધર્મ કહેલો છે। સ્વામી કહે છે કે આપત્તિ, ગમે તે આપત્તિ આવી પડે, આપત્તિમાં ફસાયેલા જે મનુષ્યો હોય એની સેવા કરવી, એની રક્ષા કરવી, એને મદદ કરવી, આપત્તિમાંથી બહાર કાઢવાના પ્રયત્ન કરવા, નીકળવામાં એને મદદ કરવી, આ મનુષ્યનો પરમ માનવ ધર્મ કહેલો છે। દરેકે આ રીતે એકબીજાને સહાયક બનવું જોઈએ। ઘરના હોય કે ઘરની બહારના હોય, ગામના હોય, કોઈ પણ આપત્તિમાં આવેલા હોય તો એને આપણે મદદ બને એટલી મદદ કરવી, એ માનવ ધર્મ છે। એટલે આપણે જોઈએ છીએ કે દુનિયામાં અથવા દેશમાં, ગામમાં, શહેરમાં, રાજ્યમાં કંઈક જ્યારે આપદા આવી પડે તો આપણે બધા મદદ કરતા હોય ને। પૂર આવે તો પૂરમાંથી બચાવવા માટે, અથવા તો ભૂખ્યા અને તરસ્યા હોય એવા લોકોને એમને ફૂડ પેકેટ બનાવીને મોકલવામાં આવે। રોગાદિક આપદા આપણે કોરોના વખતે રોગાદિક આપદામાં લોકો કેટલી મદદ કરી હતી, ખાવા પીવાનું બધું પહોંચાડવાનું, એને મદદ કરવાનું, આ રોગાદિક આપદા કહેવાય। કુદરતી આપત્તિ એ પૂર આવે એમાં એવું થવું, ધરતીકંપ થવાનું, બધું થવું, એમાં મુશ્કેલી આવી પડે, એ કુદરતી આપત્તિ છે, એટલે દેવ સંબંધી આપદા કહેવાય। અને
મનુષ્ય ઊભી કરેલી હોય, મુશ્કેલી આવે તો મનુષ્ય આપણી કહેવાય. ને રોગ જ્યારે થાય ત્યારે રોગ સંબંધી કોરોના થયો, તાવ આવ્યો, મોડા થયા, વધારે થયા તો એ રોગ કહેવાય. તો રોગાદિક આપદા, તો 3 પ્રકારની આપદાઓ, 3 પ્રકારની આ મુશ્કેલીઓ કઈ ભગવાને. ત્યારે એ આપત્તિમાંથી બચાવવા, એને મદદ કરવી, એને સહાયરૂપ થવું, મુશ્કેલીમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરવો, એ મનુષ્ય ધર્મ છે. અને એ સંબંધી જે ધર્મ છે એ ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય ધર્મ કહેવાય. કે ભગવાન સ્વામી એવું કહે છે. મનુષ્યોમાં પરમ માનવ ધર્મ આવી રીતે કહેલો છે. કોઈ સમયે અતિવૃષ્ટિ થાય, વરસાદ જેમ પૂર કહીએ, અતિવૃષ્ટિ, બહુ વરસાદ પડે, વૃષ્ટિ થાય, દુષ્કાળ આવી પડે, વરસાદ ન પડે, ભૂખમરો થાય, અથવા ખાવાનું ન મળે, અનાજ ન મળે, ભૂકંપ થાય, અચાનક અગ્નિ ઉત્પન્ન થાય, એકદમ જેમ દાવાનળ ફાટી નીકળે, અથવા દાવાનળ અગ્નિ, અને બાજુમાં પેલા ગામ હોય કે જે હોય ઝૂંપડા હોય એ બધા એમાં આગની લપેટમાં આવી જાય. અને ગામમાં પણ કંઈક કારણસર, અથવા કોઈક આપણે જોઈએ છીએ શહેરોમાં અગ્નિઓ ઘડીએ ઘડીએ, આપણે રાજકોટમાં થયું હતું, બરાબર, એ અગ્નિકાંડ કહીએ આપણે જેને. એ રીતે આ રીતે જ્યારે અગ્નિ પ્રજ્વલે અને આખો એરિયાને લપેટમાં લઈ લે તો એ આપત્તિ કહેવાય. એટલે આવી અગ્નિ ઉત્પન્ન થાય ઇત્યાદિ દેવ સંબંધી આપત્તિઓ કહેવાય છે. આ બધી દેવ સંબંધી કઈ તો અતિવૃષ્ટિ, દુષ્કાળ, ભૂકંપ, અચાનક અગ્નિ એની મેળે આવી રીતે થવો ઇત્યાદિ દેવ સંબંધી આપત્તિઓ કહેવાય છે. તો જ્યારે દેવ સંબંધી આપત્તિ આવી પડે ત્યારે ધર્મ, અધર્મ, નાત, જાત, સ્પર્શ અને અસ્પર્શ જોયા વિના કેવળ પોતાની અને બીજાની રક્ષા થાય એવી રીતે વર્તવું. જ્યારે આવી દેવ સંબંધી આપદા પડે ત્યારે તે વખતે આપણા છે, પેલા છે, આપણે બાંગ્લાદેશમાં થયું છતાં આપણે ત્યાં મદદ પહોંચાડીએ. બીજા દેશમાં થયું છતાં મદદ પહોંચાડે, બીજા રાજ્યમાં થયું છતાં મદદ પહોંચાડે. તે વખતે અમારું કરી ના બેસી રહેવાય. એ વખતે અમારી જાતિ, અમારો ધર્મ એવું ના જોવાય. અને એ વખતે નાત, જાત, ધર્મ, સ્પર્શ, અસ્પર્શ, આ બધું જોયા વગર પોતાની ને બીજાની રક્ષા થાય એવી રીતે વર્તવું. પોતાની પણ રક્ષા થાય અને બીજાની પણ. સેવા કરતા કરતા આપણું પોતાનું એ ના થઈ જાય એ પણ ધ્યાન રાખવું પડે. એટલે પોતાની રક્ષા થાય ને બીજાની પણ રક્ષા થાય એવી રીતે વર્તવું. એવી રીતે જે રાજ્ય, એવી રીતે જે વર્તવું, અને એ રીતે જે રાજકુળના કોઈ મનુષ્ય થકી કંઈક આપત્તિ આવી પડેલી હોય, કોઈ ચોર ધન લૂંટી લેતા હોય ઇત્યાદિ મનુષ્ય સંબંધી આપત્તિઓ કહેવાય છે. રાજ્ય કોઈ આપત્તિ આવી પડે, અથવા તો ચોર લોકો લૂંટી લે, કાઢી લઈ જાય, પડોશી તરફથી કંઈક આપણને મુશ્કેલી નડતી હોય, કોઈક એવા મનુષ્ય હોય માથા ભારે, તો એ પણ તમને મુશ્કેલીઓ મૂકી દે, તો આ મનુષ્યો સંબંધી આપદા કહેવાય. તો મનુષ્યો થકી આપત્તિઓમાં પણ પરસ્પર એકબીજાને દેહાદિકનું રક્ષણ થાય એ રીતે વર્તવું. આવી રીતે મનુષ્ય સંબંધી આવે આપદા, એમાં પણ એકબીજાની રક્ષા થાય એ રીતે વર્તવું. એને મદદ થાય તો કરવી. મદદ જો રાજ્ય તરફથી હોય, રાજ્ય ના પાડે તો ના થાય, પણ છતાંય ઘણી વખત છૂની રીતે એને મદદ કરે. અથવા તો કોઈક ચોર લોકો લૂંટી ગયા હોય બધું, તો પછી બીજા એને આપીને મદદ કરે. એને ઘર વખરી કંઈક ના હોય, અથવા ખાવા પીવાનું બધું ના હોય, તો એને બધા ભેગા થઈને અથવા જે કંઈ આપે તો એને મદદ કરે, તો એનો જીવન ગુજારો કરી શકે. એટલે આવી મનુષ્ય સંબંધીમાં પણ આવું બધું જોયા વગર બને એ પ્રમાણે મદદ કરવી જોઈએ. અને પરસ્પર એકબીજાનું રક્ષણ થાય એ રીતે વર્તવું. પણ એ સમયે જેના જેમાં પ્રાપ્ત એમ સમજીને બેસી રહેવું નહીં. પછી આપણે એમ કે તેનું નસીબ, એનું કર્મ, એવું કંઈ બેસી રહેવાય નહીં. એને મદદ કરવી પડે. એટલે ઘણી વખત આવું બધું કરતા હોય કે દરેકને પોતપોતાનું પાપ ખાય, દરેકને પોતાનું પાપ નડે. પાપ નહીં,
એ મુશ્કેલી કંઈક આવી અચાનક થઈ એ પાપ નથી હોતું, તો એના નસીબમાં થવાનું છે, પણ છતાંય એ પાપને લીધે જ થાય એવું નથી. એટલે આવી જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે આવું બધું વિચારવાનું નહીં અને એકબીજાને મદદ થાય એ રીતે વર્તવું. યથાશક્તિ મદદ કરીને બીજાને આપત્તિમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવો. યથાશક્તિ જે પોતાની શક્તિ હોય એ પ્રમાણે એને મદદ કરવી, એ પ્રમાણેને આપવું, એની વસ્તુ લાવી આપવી, જે જરૂરિયાત હોય એને પૂરી પાડવી. આવી રીતે પોતાની યથાશક્તિ પ્રમાણે મદદ કરવી અને એ આપત્તિમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવો અને પોતાની પણ રક્ષા કરીને પોતાની પણ રક્ષા કરવી કે પોતાની પર એ પછી બીજાની આપત્તિ દૂર કરતા પોતાની પર આપત્તિ ના આવી પડે એ પણ ધ્યાન રાખવું અને પોતાની પણ રક્ષા કરવી. એવી રીતે જે શરીરમાં કોઈ રોગ આવી પડેલો હોય, શસ્ત્રોનો કોઈ ઘા વાગેલો હોય ઇત્યાદિ આપત્તિને વિશે પણ ઔષધાદિ કે કરીને કોઈ પણ રીતે મદદ કરી અને પરસ્પર એકબીજાના દેહાદિકનું રક્ષણ કરવું, પણ પ્રારબ્ધ ઉપર છોડીને બેસી રહેવું નહીં. આવી રીતે રોગાદિક આપદા આવી પડી, કોલેરા, ટાઇફોઇડ, આ તે અથવા કોઈને વાગ્યું હોય, ખરાબ વાગ્યું હોય, અંકપાણું હોય, તો એને જરૂરિયાત હોય એ પ્રમાણે મદદ કરવી. એને દવે કોઈ લઈ જનાર ના હોય તો એને દવાખાને લઈ જવો, એને દવા આપવી ને મદદ કરવી અથવા ઔષધ બતાવવું, ઔષધ હોય તો આપવું, એ રીતે મદદ કરવી. ઘણી વખત આપણે ઘણા લોકોને કશું નહીં હોતું, લોકો પૈસા આપીને મદદ કરીને ઓપરેશન આ બધું કરાવતા હોય તો એ મદદ કહેવાય. તો એ આવી રીતે કોઈની પાસે ન હોય તો એને મદદ કરવી અને આવી રીતે વખતે એના પ્રાર્થ ઉપર કે ભાઈ તો એનું નસીબ, આપણે કહીશું શું, એવું નહીં કે તમારી પાસે હોય એને મદદ કરી અને એને એમાંથી મુક્તિ મળે, એની આપત્તિ દૂર થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. એટલે પોતાના નસીબ ઉપર બેસી ના રહેવું કે એનું નસીબ એ જાણે, એટલે એમાં એની તે વખતે પણ મદદ કરવી, પોતાની પણ રક્ષા કરવી. ધર્મશાસ્ત્રોમાં આપતકાળના ધર્મો જુદા લખાયેલા છે. ધર્મશાસ્ત્રોમાં આપતકાળના ધર્મો કે છે જુદા લખાયેલા છે અને સ્વસ્થકાળના ધર્મો પણ જુદા લખાયેલા. આપણે ઘણી વખત કરતા હોય આપતકાળ હોય ભગવાન આપણને કહે કે 11 હોય અથવા કોઈ પણ ધર્મ આપણે પાળવાનો હોય, પણ એમાં આપતકાળના ધર્મો જુદા છે. તે વખતે એને એ ધર્મને જળની જેમ વળગી રહેવાય નહીં. બહુ જ આપણે નિજળા અભ્યાસ કરતા અથવા ઉપવાસ કરતા હોય પણ શરીર સ્વસ્થ સારું ના હોય, પોતાનું પ્રાણ જાય એવું સંકટ હોય, પોતાને ખાધેલું પચતું ના હોય, ટકતું ના હોય, તો તે વખતે એ નિયમને બહુ જળની જેમ ના વળગ્યા. તે વખતે ખાતા ના હોય તો ફરાળ કરાય, ફરાળ કરતા હોય તો અનાજ પણ તે વખતે એવા સમયમાં લઈ શકાય. એટલે એ આપતકાળના ધર્મો છે. આપતકાળ એટલે પછી સામાન્ય આપતકાળ નહીં. સામાન્ય પર અમથું આપણે સેત થાય એટલે આપતકાળ એવું નહીં. આપતકાળ એટલે ક્યારે કહેવાય કે પોતાના પ્રાણની સંકટ હોય, પોતાના જીવન જીવવાનો સંકટ આવી પડે એવું હોય, એને આપતકાળ કહેવાય. સામાન્ય આપતકાળ આપણને ખાવા ન મળ્યું એને આપતકાળ ના કહેવાય, પણ ખાવા ન મળવાથી જીવ જાય હોય તેને આપતકાળ કહેવાય. તો એવો આપતકાળ, એવી મોદગી હોય કે જે પોતાના જીવને જોખમમાં મૂકી દે, તો તેવા આપતકાળના નિયમો જુદા હોય છે અને સ્વસ્થ કાળ જો હોય, સારું સ્વાસ્થ્ય હોય, તેના નિયમો પણ શાસ્ત્રોમાં જુદા બતાવેલા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ પણ પોતે વાપરે છે. આપતકાળ તો આ ન કરવું એવું બતાવે છે. અન્યો ધર્મ સમસ્તસ્ય વિષમ અસ્થસ્ય ત્યાં અપર ઇતિ. મહાભારતમાં કહેલું છે કે મનુષ્ય જ્યારે સ્વસ્થ દશામાં રહેલો હોય તે સમયના ધર્મો જુદા છે. ભગવાન કહે છે કે મનુષ્ય જ્યારે સ્વસ્થ કાળમાં હોય, સ્વસ્થ દશામાં રહેલા હોય તે સમયમાં ધર્મો જુદા છે અને કોઈ પણ આપત્તિમાં આવી પડેલો હોય તે સમયના પણ ધર્મો જુદા છે. એટલે મહાભારતમાં કહ્યું છે કે સ્વસ્થ દશામાં રહેલો હોય તે સમયના ધર્મો જુદા છે અને કોઈ પણ આપત્તિમાં આવી પડે ત્યારે એ સમયના ધર્મો પણ જુદા છે. આ પ્રમાણે શાસ્ત્રોમાં બંનેના ધર્મો જુદા જુદા વર્ણવેલા છે. માટે ભગવાનની ભક્તિમાં અનુકૂળ એવો જે આ દેહ તેનું રક્ષણ કરવા માટે આપતકાળમાં પરધર્મનું આચરણ કરવાની પણ શાસ્ત્રોએ છૂટ આપેલી છે. પરધર્મનું એટલે
પોતાના ધર્મની બહારનો બીજા ધર્મ હોય તો કોઈ એ પણ છૂટ આપી. ક્યારે? એ પોતાના જીવન પર ખતરો હોય ત્યારે. એ વખતે હું આ ના ખાઉં, અનવડેલું ના ખાઉં અને આદત ના ચાલે, એ બહુ ના વળગી રહેવાય. પછી એના ભરોસા ઉપર, શ્રદ્ધા ઉપર આધાર, પણ હાવ જડની જેમ વળગી રહેવાય નહીં. એટલે તે વખતે એ આપત્તિના ધર્મ પ્રમાણે વર્તવું પડે. પણ ધર્મો જુદા છે ને આ પ્રમાણે શાસ્ત્રોમાં બંનેના ધર્મો જુદા જુદા વર્ણવેલા છે. માટે ભગવાનની ભક્તિમાં અનુકૂળ એવો જે આ દેહ, ભગવાન દેહ વગર તો ભક્તિ થવાની, જીવાત્મા એકલો ભક્તિ કરી શકે? એને ધ્યાનમાં બે કે કરી શકે? દેહે કરીને આપણે જે કંઈ ભક્તિ કરીએ, ભગવાનને રાજી કરવા આપણે દેહ કરીને કરીએ છીએ, તપ કરીએ, ઉપવાસ કરીએ, પણ એ દેહ કરીને. તો ભક્તિમાં અનુકૂળ જે એને આપણને ઉપયોગી છે એવા દેહ, એ દેહનું રક્ષણ કરવા માટે આપતકાળમાં પરધર્મનું આચરણ કરવાની પણ છૂટ છે. પોતાનો ધર્મ ના હોય તો પણ એ ધર્મના બીજાના ધર્મ હોય એ પ્રમાણે વર્તવાની છૂટ છે. અને શાસ્ત્રો આ પ્રમાણે છૂટ આપીએ છે. આ વિષયમાં વશિષ્ઠ મૂર્તિ પ્રમાણ સ્વરૂપ છે. આ વિષયમાં એટલે પરધર્મનું જે આચરણ કરવું અથવા તો આપતકાળ ધર્મનું, વશિષ્ઠ મુનિ શું કહે છે કે આત્માનો વા પરસ્યાપી કાર્ય રક્ષણમાં પદ પરધર્માનુતા સ્પૃશ્યાદૈરવપી ભૂમિપ ઇતિ. એટલે સ્મૃતિમાં એવું કહે છે કે આપતકાળમાં પરધર્મનું આચરણ કરીને, ખોટું બોલીને તથા નહીં સ્પર્શ કરવા યોગ્ય વસ્તુનો સ્પર્શ કરીને પણ આપત્તિ થકી પોતાનું અને બીજાનું રક્ષણ કરવું જોઈએ. સ્મૃતિમાં એવું કહે છે કે આપતકાળમાં પરધર્મનું આચરણ કરીને, મારા અહીં ના થાય, આ તો આના ધર્મો છે, તો તે વખતે એ ધર્મ બજાવવાથી શરીર ટકતું હોય તો એનો વાંધો નથી, આપતકાલિક ધર્મ કહેવાય. ખોટું બોલીને, જરૂર પડે તો ખોટું પણ બોલવું પડે. પોતાનો આપતકાળ આવી પડ્યો હોય તો આપણે ખોટું બોલવાની ભગવાને શીખવાડ્યું છે કે જ્યારે ક્યારે ખોટું બોલવું. પોતાનો પ્રાણનો નાશ થાય કે બીજાનો પ્રાણનો નાશ થતો હોય ત્યારે ત્યાં ખોટું બોલવામાં વાંધો નથી. એટલે જ્યારે આવો આપતકાળ આવી પડે ત્યારે ખોટું બોલવાય પણ તે વખતે સત્યવાદી પણ કહેવાય નહીં. તથા નહીં સ્પર્શ કરવા યોગ્ય વસ્તુનો પણ સ્પર્શ કરીને, અથવા કે આ વસ્તુ ના અડાય તો કોઈ નહીં કરવા એ વસ્તુને પણ અડી શકાય. તે વખતે સ્પર્શ કરવા યોગ્ય વસ્તુને સ્પર્શ કરીને પણ આપત્તિ થકી પોતાનું અને બીજાનું રક્ષણ કરવું. એ આપત્તિમાંથી બચવા માટે પોતાનું અને બીજાનું પણ રક્ષણ કરવું. પણ એ આપત્તિકાળ દરમિયાન, પછી કાયમ એ ચાલુ ના રહે. આપત્તિ પતી ગઈ પછી એ ધર્મ તમારો પાછો જે હોય એ જ ધર્મ રહેવું પડે. પણ આપતકાળ જ્યારે આવી પડે ત્યારે એ ધર્મ તમે બજાવી શકો છો. પરધર્મને આપતકાલિક ધર્મ છે, કાયમ પછી રહેતો નથી. મેં તો આ પહેલી વાર તોડ્યો તો આ નિયમ, તો આવું તો વાંધો નહીં, તો એવું નથી. ઘણા એવા હોય કે આપતકાળ ધર્મ દાખલે તે ઘણી વખત આ દવાખાનામાં કહે કે આ લસણ ખાવ કે ડુંગળી ખાવ, તમને આમ થાય, આમ ક્યાં કહે આ સિવાય તમારે છૂટકો જ નથી. તો તે વખતે એનો ઉપયોગ કરી અને પછી તમે પ્રાયશ્ચિત કરી નાખો તો ચાલે. આપતકાલિક ધર્મ છે કે ભાઈ બચી જવાતું હોય તો તે વખતે એવી થોડી આપત્તિકાલિક ધર્મ કહેવાય, તો એનો સ્પર્શ કરીને અથવા તો એનો ઉપયોગ કરીને તમે બચી શકતા હોય તો એનો ઉપયોગ થઈ શકે. પછી એનું પ્રાયશ્ચિત પણ કરી શકાય કે ભાઈ મેં આ પહેલાં આવી રીતે કારણથી ખાધું હતું, અડ્યો હતો, તો એનું આ પ્રાયશ્ચિત કરી દઉં છું. પણ પછી એ ખાધું એટલે આપણે ફરી કાયમ એનું એવું નહીં. પછી એ પાછું તમારા અસલ ધર્મ પ્રમાણે તમારે વર્તવું પડે. માટે શ્રીહરિનો ભાવ એ છે કે કોઈ પણ આપત્તિના સમયમાં જે રીતે પોતાનું તથા બીજાનું રક્ષણ થાય એ રીતે વર્તવું, પણ એથી બીજી રીતે વર્તવું નહીં. અને એટલે ભગવાને કહ્યું છે કે જ્યારે આપતકાળ આવે ત્યારે પોતાનું અને બીજાનું રક્ષણ થાય એ પ્રમાણે વર્તવું, પણ બીજી રીતે વર્તવું નહીં. એવો આ શ્લોકનો અર્થ છે. આ શ્લોક પૂરો થાય છે. થોડોક ટાઈમ છે તો આપણે થોડોક શ્લોક આગળનો લઈ લઈએ. 120માં એક દેશ કાલ વયો વિત્ત જાતિ શક્ત્યાનુસારત આચારો વ્યવહારશ્ચ નિષ્કૃતમ ચાવધાર્યતમ.
ચ અવધાર્યતમ સંધિ છૂટી પડીએ તો ચ અવધાર્યતમ એવું કહે છે. એનો અર્થ થાય છે કે આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે 3 વાનો એ જે તે દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલા અનુસારે કરીને જાણો. હવે તમારે આચાર, આપણા જે આચાર છે એ તમારો વ્યવહાર, પ્રાયશ્ચિત, જ્યારે કંઈક પાપ થયું પ્રાયશ્ચિત, આ 3 વાનો તે જે તે દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલા અનુસારે કરીને જાણવા. 6 વસ્તુ બતાવી: દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય. દેશ એટલે કયા પ્રદેશમાં તમે રહો છો, એ વખતે તમારા દેશની સ્થિતિ કેવી છે એના ઉપર. કાળ એટલે સમય ઉપર. અવસ્થા એટલે તમારી ઉંમર કે છે કેવી છે એના ઉપર. દ્રવ્ય એટલે તમારું સંપત્તિ કેવી છે, તમારું આર્થિક સ્થિતિ કેવી છે એના ઉપર. જાતિ તો તમારી જાતિ છે એના ઉપર. અને સામર્થ્ય, તમારી સામર્થ્ય કેવી, શક્તિ કેવી છે એના ઉપર આધારે આ વસ્તુનો અનુસરવું. આચાર એ પ્રમાણે રાખવો, વ્યવહાર એ રીતે રાખવો અને પ્રાયશ્ચિત એ પ્રમાણે કરવું. એટલે ભગવાન કહે છે કે ભાઈ અમારા આશ્રિતો હોય તેમણે આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત આ ત્રણેયનો નિર્ણય દેશ, કાળ, અવસ્થા, જાતિ અને સામર્થ્ય એને અનુસારે કર્તવ્યપણે જાણવો. સતાનંદ સ્વામી કહે છે કે આ વ્યાખ્યા તો જણાવે છે કે શાસ્ત્રોની અંદર ધર્મની બાબતમાં અનેક પ્રકારની છૂટ આપવામાં આવેલી છે. સ્વામી કહે છે કે શાસ્ત્રોની અંદર ધર્મની બાબતમાં અનેક પ્રકારની છૂટ આપવામાં આવી છે. ધર્મ તો માનવ કલ્યાણને માટે હોય છે, તેથી ઋષિ મુનિઓને ધર્મની બાબતમાં કોઈ પણ જગ્યાએ જડતા દાખવેલી નથી. જડતા નથી દાખવેલી. ધર્મ છે એ માનવ કલ્યાણ માટે છે. માનવ કલ્યાણ એટલે આ લોકમાં પણ સારું થાય, પરલોકમાં પણ સારું થાય એના માટે ધર્મ છે. ધર્મ છે કે જડ નથી, પણ ઘણાને પાડવા નથી. આ શું કે આજના જમા પણ આવું ના વર્તાય, આવું ના વર્તાય. પણ આ લોકનો એકલો નથી એને માટે જોયું. આ લોક અને પરલોકને માટે એની વાત કરે છે. આ લોકો તો થોડોક ટાઈમ આપણે જતા રહીશું, પછી 50 વર્ષ જીવીને, પણ એની પાછળ અનંત જન્મો સુધી, અનંત કાળ સુધી ભટકતા રહેવું પડે, દુઃખ ભોગવવું પડે નહીં. એવું દુઃખ ન ભોગવવું પડે એટલા માટે આ ધર્મનું પાલન કરવું જોઈએ. એટલે સ્વામી કહે છે કે માનવ કલ્યાણ માટે હોય છે. તેથી ઋષિ મુનિઓએ ધર્મની બાબતમાં કોઈ પણ જગ્યાએ જડતા દાખવી નથી. ના કરવું જ પડે એમને એવું છૂટ નથી આપી. છૂટ ક્યારે આપી છે? આગળના શ્લોકમાં આપણે જ્યારે જોયું એમાં જોયું કે અપવાદરૂપ એવા સંજોગો ઊભા થાય ત્યારે કંઈક છૂટ આપી હોય, બાકી એમાં સેજ પણ છૂટ આપતા નથી ઋષિમુનિઓ. તેથી ઋષિમુનિએ ધર્મની બાબતમાં કોઈ પણ જગ્યાએ જડતા દાખવેલી નથી અને આપતકાળમાં અનેક પ્રકારની છૂટો આપવામાં આવેલી છે. અને દેશકાળને અનુસારે પણ ધર્મની બાબતમાં અનેક અવકાશો રાખવામાં આવેલા છે. દેશકાળ પ્રમાણે પણ અવકાશો અથવા છૂટ એમાં આપેલી છે. ધર્મ આ લોકમાં પણ મનુષ્યના સુખને માટે હોય છે. ધર્મ પણ શું કહે છે? આ લોકમાં પણ મનુષ્યના સુખ માટે હોય છે. તેથી ધર્મની બાબતમાં જો જડતા રાખવામાં આવે તો પછી એ ધર્મ સુખરૂપ રહે નહીં. ધર્મની બાબતમાં જડતા રાખવામાં પણ આ પાડવું જ પડે. ભલે તમે મરી જવાનું, પણ આ પાડવું જ પડે. ત્યાં એ ધર્મને છૂટ એવી જડતા પકડી નહીં રાખી. જો એવી જડતા પકડી રાખે તો કે ધર્મ સુખરૂપ બને નહીં, એમાં સુખ ન મળે. ઉલટો ધર્મ મહાન દુઃખરૂપ બની જાય છે. તેથી શ્રીજી મહારાજ આ 120ના શ્લોકમાં કહે છે કે પ્રાતઃકાળમાં સ્નાન કરવું, સંધ્યાવંદન કરવું, આદિક આચાર અને ઋણનું લેવું દેવું, આદિક વ્યવહાર અને જાણે અજાણે થયેલા પાપનું પ્રાયશ્ચિત, આ ત્રણેયનો જ્યારે કર્તવ્યપણે નિશ્ચય કરવો હોય ત્યારે દેશ ઉપદ્રવવાળો છે કે પછી ઉપદ્રવથી રહિત છે, દેશ ઠંડો છે કે ગરમ છે, આ સર્વે જોવું. અને વળી અત્યારે સુકાળ છે કે દુષ્કાળ છે એ પણ જોવું. વળી પુરુષની બાલ્યાવસ્થા છે, યુવાવસ્થા છે કે વૃદ્ધ અવસ્થા છે એ પણ જોવું. અને વળી એ વ્યક્તિ ધનવાન છે કે નિર્ધન છે એ પણ જોવું. અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આદિ જાતિ જેવી છે
જાતિ જોવી અને શરીરનું સામર્થ્ય પણ જોવું. આ બધું જોઈને પછી જ આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિતનો કર્તવ્યપણે નિશ્ચય કરવો. સ્વામી કહે છે ત્યાર પછી જ આ નિશ્ચય કરવો. આ બધી વસ્તુ જોઈ અને આચાર વિચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત આ બધું જોઈને એને પ્રાયશ્ચિત પણ આપવું જોઈએ. આ જોઈને પણ એનો વ્યવહાર કરવો જોઈએ, એનો આચાર પણ એ રીતનો હોવો જોઈએ એવું સતાનંદ સ્વામી કહે છે. આપણે આ શ્લોકને આપણે ફરીના ભાગમાં જોઈશું, કારણ કે પાછો વધારે લાંબો થઈ જાય એટલે ફરીના ભાગમાં 120મો શ્લોકમાં આપણે જોઈશું. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.